જય સોમનાથ. હું છું જિગ્નેશ પોફંડી અને તમે લોકો જોઈ રહ્યા છો યુટ્યુબ ચેનલ જિગ્નેશ D3. આજના પોડકાસ્ટ એપિસોડમાં આજના અમારા જે મુખ્ય મહેમાન બનીને આવ્યા છે એ બહુ સારી રીતના સેવા આપે છે અને પર્યાવરણ માટે બહુ લાભદાયક છે. એમની જે સેવા આપે છે એ પ્લસ મનુષ્ય જીવન માટે પણ એમની જે સેવા જે છે એ બહુ લાભદાયક છે. તો ચાલો તમારી તાલીઓ સાથે સ્વાગત કરીએ આપણે રાજુભાઈનું. હવે રાજુભાઈ, તમે તમારા વિશે ઇન્ટ્રોડક્શન આપો, તમારા વિશે માહિતી આપો અમારા ઓડિયન્સને, તાકી તમારા સાચું નામ છે એ લોકોને ખ્યાલ પડે. મારું નામ છે રાજેન્દ્ર સોલંકી અને લોકો મને રાજુ કોબરા તરીકે ઓળખે છે, કારણ કે જે મારું કાર્ય છે સર્પ મિત્ર તરીકે અને હું તે સર્પને સેવા આપું છું. હવે રાજુભાઈ પાસેથી આપણે લોકોને એ માહિતી તો મળી ગઈ કે એ સર્પ મિત્ર તરીકે કામગીરી ભજવે છે, પણ એમની શરૂઆત ક્યારે થઈ એ એમના વિશેથી એમની પાસેથી જાણીએ. તો રાજુભાઈ, તમે અમને એ જણાવો કે તમે જે કામગીરી કેટલા સમયથી જે કરો છો એના વિશે તમે શરૂઆત ક્યારથી કરી છે? જી હા, હું લગભગ મારી જે આયુ 20 વર્ષની હતી, અત્યારે હાલમાં મારી 50 વર્ષની છે. તો આ કાર્ય હું 20 વર્ષ પહેલા કરતો હતો, કારણ કે જે સરીસૃપ અને વન્યજીવ જે પૃથ્વી માટે બચાવ જરૂરી છે, એટલા માટે ખાસ કરીને આવા જીવોને બચાવવાની જરૂર પડે છે. તો 20 વર્ષ પહેલાથી તમે આ વસ્તુ કરો છો તમે, તો એ બહુ એવી રીતના કહેવાય કે યંગસ્ટરની જે ઉંમર હોય એ 20 વર્ષની ઉંમરમાં તો ઘણા લોકો બધા અલગ અલગ પ્રકારના જે પ્રવૃત્તિ કરતા હોય છે, પણ આ વસ્તુથી તો ઘણા લોકો ડરતા હોય છે ને એ ડરવાની જરૂર છે જ, કેમ કે પર્યાવરણમાં અત્યારના જે યુવાન જે હોય છે તો માન લો કે ક્યારે પણ એ લોકો કોઈ સાપ ને એવું કઈ વસ્તુ જોઈ લે તો એ હોશિયારી કરવા જાય છે ને અને એમાં એમને બહુ નુકસાની થાય છે. તો એવું વસ્તુ ન કરવું જોઈએ અને તમારે લોકોને ક્યારે પણ જીવનમાં તમે ક્યાંય પણ જગ્યાએ જો સાપને જોઈ લો અથવા તમારા ઘરની અંદર કોઈ પણ એવી એરિયાની અંદર જો તમને દેખાય આવે તો એમના માટે તમારે સંપર્ક સાધવો રાજુભાઈનો, કેમ કે રાજુભાઈ એક કાર્યવાહી કરે છે, કામ કરે છે કે ત્યાંથી સાપ પકડી અને જંગલમાં એ છોડે છે તાકી મનુષ્યને અને સાપને કોઈ પણ પ્રકારની હાનિ ન થાય. તો હવે આપણે એ વસ્તુ જાણીએ કે રાજુભાઈ, આજે જે સાપ હોય છે એ કેટલા પ્રકારના આવે છે. અમુક એવું આવે છે એકદમ બહુ ઝેરી હોય છે અને ક્યારેક એવું આવે છે કે એ બહુ એટલા ઝેરી નથી હોતા. તો એવા કેટલા પ્રકારના આવતા હોય છે તે સાપ? જો ભારતભરની અંદર તો ભારતની અંદર જે 260 પ્રજાતિ સર્પ છે અને એને સરીસૃપ અમે તો કહેવામાં આવે છે, તો જે સર્પ છે તે 260 પ્રજાતિ છે. એમાં 4 પ્રકારના ઝેરી હોય છે. તો પહેલા જે આવે છે તેને કોબરા કહેવામાં આવે છે, પ્રેક્ટિકલ કોબરા કહેવામાં આવે છે. બીજા નંબરનો ક્રેટ આવે છે, ત્રીજા નંબરનો સોસલેટ વાઇપર કહેવામાં આવે છે અને ચોથા નંબરનો રસલ વાઇપર કહેવામાં આવે છે. તો રાજુભાઈ, આ 4 જે સાપ કીધા એમાં સૌથી વધારે ઝેરી કયો સાપ આવે છે? તો આ જે 4 પ્રજાતિના મેં તમે લોકોને નામ આપેલા છે અને સૌથી ઝેરીમાં ઝેરી જે આપણા ભારતની અંદર ઘણા એવા સર્પ ઝેરીલા છે, તેની પણ માહિતી મેં તમને આપી હતી, પણ સૌથી મોટો ઝેરી જે ભાઈશ્રીએ જે પ્રશ્ન કર્યો છે એ હકીકતમાં એક જાણવા જેવી જરૂરી છે, કારણ કે સૌથી ઝેરી સાપ કોણ છે? સૌથી ઝેરીમાં ઝેરી રસલ વાઇપર, કારણ કે ખતરનાક સાપ હોય છે. રસલ વાઇપર સૌથી ખતરનાક સાપ. તો બધા લોકો એમ કહે છે કે કોબરા જે સાપ છે એ એકદમ ઝેરી હોય છે, તો ખરેખર શું એ એટલો ઝેરી હોય છે કે નહીં? ના, બધા જેટલા ઝેરી સાપ છે તેનાથી નીચે પ્રમાણમાં ઝેરી છે. અચ્છા, એવું છે. હા. તો હવે આ જે વસ્તુ કોઈ પણ પ્રકારની કોઈ પણ જગ્યાએ જો આપણે લોકો જોઈએ કે સાપ આપણે લોકોને દેખાય છે, બરોબર, તો એના માટે આપણે લોકોને શું એવું કરવું જોઈએ કે માન લો કે ઘણી જગ્યા એવી હોય છે કે ઘરમાંથી નીકળે, ખુરશીમાંથી નીકળે, બાઇકમાંથી નીકળે, તો સાપ પહેલા જોતા આપણે લોકોને કાળજી શું રાખવી જોઈએ ને શું કરવું જોઈએ કે આપણે લોકો પહેલા આપણો બચાવ કરી શકાય?
પેલા તો પ્રથમ જો તમારે જે જગ્યાએ સાપ જોવામાં આવે તો ત્યાંથી દૂર રહેવાનું છે. ઓકે. અને સાપને પણ કોઈ પ્રકારની છેડછાણી નથી કરવાની. ઓકે. અને જોવામાં આવે કે આપણા ઘરની આસપાસ છે કે ઘરની અંદર છે તો પણ તમે દૂર રહેવાનું છે. અને ખાસ કરીને એ સર્પને પકડવાના કોઈ પ્રયોગ કરવાના નથી. આપણે ઘણીવાર જોતા હોય છે કે કોઈ સર્પ મિત્રની જે ચેનલ હોય છે એની અંદર આપણે જોઈએ છે કે આ ભાઈ આ લોકો પકડે છે તો તમારે અમે પકડતા હોય ત્યારે એક મામૂલી જેવું લાગે છે પણ તમે પ્રયોગ કરશો તો ખતરનાક થાય છે. ઓકે. એટલે ખાસ કરીને તમારી ધ્યાનમાં ઝેરી કે બિનઝેરી તમારે કોઈ જાતનો પરિચય નથી, જાણકારી નથી કે આ ઝેરી છે કે બિનઝેરી, તો તમારે ખાસ કરીને દૂરી બનાવી રાખવાની. દૂરી બનાવી રાખવાની. તેથી કરીને સર્પ એવી જગ્યાએ બેઠો હોય તો તુરંત કોઈ બી સર્પ મિત્રને કોલ કરવાનો. અને કારણ કે તે સર્પ મિત્ર ત્યાં આવે અને એ સર્પને સુરક્ષિત પકડી અને તે સર્પને અનુકૂળ વાતાવરણમાં રિલીઝ કરી દે છે. તેથી તમારે જે ખતરો હોય એ પણ દૂર થઈ જાય અને સર્પને પણ ખતરો હોય એ પણ દૂર થઈ જાય. પણ ઘણી વસ્તુ એવી પણ બની શકે કે આપણે સર્પ છે જતા તે આપણે બાઇટે કરી લે છે. એટલે ખાસ કરીને દૂર રહેવાનું છે. એવી કાળજી જરૂરી રાખવી જોઈએ. અચ્છા, આ એક એ વસ્તુ છે કે ક્યારે બાય ચાન્સ એવી સિચ્યુએશન આવી જાય કે જે સાપ હોય એ લોકોને કરડી જાય છે, તો એ કરડી જાય છે ત્યારે આપણે કેટલા સમયની અંદર જલ્દીથી જલ્દી હોસ્પિટલે પહોંચવું જોઈએ અને શું કાળજી લઈ, કેવી રીતના એ દર્દીને લઈ જવો જોઈએ તાકી એનું જે ઝેર છે એ લોકોને વધારે ફેલાય નહીં? તો ખાસ કરીને જે તમને આવો બનાવ બને તો એક કાળજી રાખવાની જરૂરી છે. કાળજી એવી છે કે તમારું પહેલા તો अस्पताल यानी कि हॉस्पिटल કેટલું દૂર હોય છે ખ્યાલ પડે કે આપણે જે 20 કિલોમીટર દૂર હોય, 5 કિલોમીટર દૂર હોય કે 50 કિલોમીટર દૂર. ઓકે. તો જે દૂર હોય એને તો ખાસ કાળજી એવી રાખવાની કે જ્યાં પણ કોઈ જગ્યાએ પણ સ્નેક બાઇટ થયો હોય તો એ જગ્યાએ માનો કે આ જે આંગળી છે તેની અંદર સ્નેક બાઇટ થયો છે તો કાળજી એવી છે કે અહીંયા આપણે કોઈ જાતનો ચેકો ન મારવો કે આંગળી કાપવાની નહીં. ઓકે. બરોબર. તો આ જગ્યાએ નહીં પણ 1 થી 1.5 વેટ ઓકે ત્યાં પણ એક પાટો બાંધી દેવો, પણ જોરથી નહીં, બહુ ધીમો, હાવ ધીમો એક આંગળી રહેવી જોઈએ. કારણ કે તે નસોનું જે બ્લડનું સર્ક્યુલેશન ચાલુ રહેવું જોઈએ, ધીમી ગતિમાં રહે. અને જો એને વધારે પૂરથી જોરથી મારવામાં આવે તો એક નવું નુકસાન થાય છે. અચ્છા, જોરથી ટાઈટ પણ બાંધવું નહીં એને? જો જોરથી બાંધવામાં આવશે તો ગ્રેંગ્રીટ થવાની શક્યતા રહી છે. બરોબર. બીજી વસ્તુ, આ વસ્તુ ધ્યાન રાખીને કરવાનું. બીજી વસ્તુ એવી છે કે જે દર્દી હોય જેને સ્નેક બાઇટ થયો છે તે લોકોને બને ત્યાં લગીને કોઈ કાર હોય અથવા કોઈ એમ્બ્યુલન્સ હોય તો એમાં સુવડાવી દેવાનું. ઓકે. બરોબર. એને કોઈ હોન્ડામાં નથી લઈ જવાનો, કારણ કે હોન્ડામાં પણ ખતરો થઈ શકે છે. બરોબર છે. ત્યાં રોડ કેવા છે એની હિસાબે જે ઝેર હોય એ આપણા શરીર જો કમ્પિંગ થતું હોય, દ્રુત થતી હોય, જે ખાડા આવતા હોય, બમ્પ આવતા હોય એની હિસાબે વધારે ફેલાઈ જાય છે. એટલે ખાસ કરીને તેને સુવડાવી દેવાનું. પછી એ વ્યક્તિને સુવા નહીં દેવાનો, એની સાથે વાત કરવાની, મસ્કરી કરવાની. અને એ દર્દીને કોઈ જાતના કેફી દ્રવ્ય જાણે કે કોઈ બીડી છે, માવો છે એ પણ ન ખવડાવવાનું. રસ્તામાં એને તરસ પણ લાગે છે, પાણી પણ નહીં પીવડાવવાનું, એ ખાસ યાદ રાખવાનું. અને તુરંત अस्पताल જઈને તુરંત તમે ડોક્ટરને કહેશો તો તેની સારવાર ત્યાં થવાની છે. પણ મિત્ર, જ્યારે પણ સ્નેક બાઇટ થાય તો ખાસ કરીને મારી તમને વિનંતી છે, તમને પગે લાગુ છું, તો આ એક સર્પ મિત્રની એક વસ્તુ તો તમે ખાસ કરીને સાંભળજો. અંધશ્રદ્ધામાં ન જતા, કારણ કે અંધશ્રદ્ધામાં મોત પણ આવી જાય છે. અને ઘણા લોકો એવું પણ થાય છે સાહેબ
કે કોઈ વ્યક્તિને સર્પ ડંખ માર્યો હોય તો તે લોકો ઝાડખૂણમાં જાય છે, અચ્છા, અંધશ્રદ્ધા કહેવામાં. હા હા, તો ત્યાં તેને મતલબમાં ઝેર ચડ્યું નથી અને ઉતરી જાય છે એવું બતાવે છે. ઓકે. પણ 100% એ સત્ય છે, કારણ કે જે વ્યક્તિને સ્નેક બાઇટ થઈ હોય છે એ 100% બિનઝેરી હોય છે. બરોબર. એના કારણે આ લોકો બિનઝેરી સાપ જ કરડતા આને કઈ તો થવાનું નથી, તો સુરક્ષિત છે, નોર્મલ જ છે. નોર્મલ જ છે. તો આવી વસ્તુ તે ન્યા જાય છે, કોઈ અંધશ્રદ્ધા જે આવું ઝાડ ફૂડ, તો એ લોકો તેને માની જાય છે કે ખરેખર આ ભાઈએ સર્પ ઝેરી ઉતારી દીધો છે. એટલે આની હિસાબે ઘણા લોકો ખોટા અંધશ્રદ્ધામાં જાય છે. તો ઝેરી હોય કે બિનઝેરી, ખાસ કરીને તમારે જે શહેર હોય આજુબાજુમાં સરકારી હોસ્પિટલ પણ હોય છે, ત્યાં તુરંત એનો ઈલાજ કરવો જરૂરી છે, કે ઝેરી હોય કે બિનઝેરી. કારણ કે તમારો બિનઝેરી સાપ બીજા માટે ખતરો પણ થઈ શકે છે, કારણ કે તે સાબિત થઈ ગયું છે કે આનું ઝેર ઉતરી ગયું છે. અચાનક ઝેરી સાપ કરડી ગયો તો બીજા ત્યાં જશે તો 100% એનું મૃત્યુ થઈ શકે છે. ઓકે, એટલે ખાસ કરીને આ બધું ભૂલી જવાનું છે અને હોસ્પિટલ જવાનું છે. તો હોસ્પિટલ આપણે લોકો જઈએ તો ત્યારે કદાચ આપણે ડોક્ટરે પૂછે છે કે જે સાપ કર્યો છે એ કેવો દેખાતો હતો કે કેવો હતો, તાકે એમને ઈલાજ કરવામાં અનુકૂળતા સરળ પડે. પણ ક્યારે એવી સિચ્યુએશન આવે છે કે ઘણા એવું સમય આવે છે કે એ વખતે કોઈ એક જ વ્યક્તિ હતો કે સાપ કરડી ગયો, ત્યારે કોઈ વ્યક્તિને ખબર ન હોય તો પણ એનો આસાનીથી ઈલાજ થઈ જતું હોય છે કે નહીં, આપણે એનો જાણવું તો પડે જ છે. જરૂર, કારણ કે જે સ્નેક બાઇટ થાય છે ત્યારે ડોક્ટરો 4 પ્રકારના ઝેરી ઇન્જેક્શન આપે છે. બરોબર. અને એની અંદર એને ઓળખવું હોય બિનઝેરી છે કે ઝેરી. તો આપણી પાસે તો મોબાઈલ હોય છે સર. અચાનક જો ફોટો પડી જાય તો પાડવાનો. ઓકે. અને સરપ જતો હોય તો એને જવા દેવાનો. પણ કઈ જગ્યાએ બાઇટ કરેલું છે એ ખાસ કરીને એ જોવાનું છે કે રાઉન્ડ લીટો છે કે આ રીતના ઉભો છે. જો રાઉન્ડ લીટો હશે, આપણે જે આપણા દાંત કઈ રીતના છે એ રીતનો રાઉન્ડ છે તો બિનઝેરી સાપ હોય છે. બિનઝેરી. ઓકે. પણ માની લ્યો કે 2 ડંખ અહીંયા છે અને પાછળના ભાગમાં ઝીણા છે તો ઝેરી હોય છે. ઓકે. તો મતલબ એની મેન ઓળખાણ તો એ જ છે કે જે એમના 2 મોટા જે દાંત હોય છે એ આપણે લાગે બરોબર કે 2 જગ્યાએ લાગ્યા છે તો એ ઝેરી છે, એ માની જ લેવાનો. નકર આપણે જે રાઉન્ડ શેપમાં કદાચ આવે તો અત્યારે એટલું બધી ડરવાની જરૂર નથી, પણ હોસ્પિટલે જવું જરૂરી છે જ્યારે તમને પણ કોઈ પણ સાપ કરડે. હવે અમે લોકોને એ જણાવો કે જે પણ તમે આ પ્રવૃત્તિ કરો છો એના માટે તમે જે કાળજી રાખો છો બરોબર છે, એ વર્ક કેવી રીતના કરો છો? કે મતલબ કોઈ સાપ દેખાઈ ગયો તો તમે કેવી રીતના આરામથી એમને પકડો તાકે સાપને પ્રોબ્લેમ ન થાય, તકલીફ ન થાય અને આજુબાજુના લોકોને તકલીફ ન થાય? ખાસ કરીને એવી વસ્તુ છે કે બને ત્યાં લગીન મારો એક એવો હિસાબ છે કે સર્પ બને ત્યાં લગીન કોઈને કરડતો નથી. ઓકે. અને જ્યારે પણ અમે એવી જગ્યાએ જે સર્પ પકડવા જઈએ છીએ ત્યારે પહેલા તો સર્પની પોઝિશન શું છે એ જરૂરી છે. કોઈ પણ એને છેડછાડ નથી કરી એ પણ જરૂરી છે. પણ અમે જ્યારે પણ તે જગ્યાએ જઈએ એટલે બધું પહેલા તુરંત આ બધું જાણી લઈએ છીએ અને અમે સુરક્ષિત સર્પને પણ કોઈ જાતની ઈજા ન થાય એમ સુરક્ષિત અમે બચાવી લઈએ છીએ અને પકડી અને અનુકૂળ વાતાવરણમાં રિલીઝ કરી દઈએ છીએ. તો સાપની ઘણી પ્રજાતિ આવે છે કે માન લો કોઈ જમીનના સાપ તો ઘણા હોય છે, પછી એવું સાંભળેલું છે કે સાપ એમ ઉડે પણ છે અને સાપ દરિયાના પણ જે ઘણા સાપ આવતા હોય છે. તો આ બધી અલગ અલગ જે સાપ જ હોય છે કે શું હોય છે, આમ એક્ઝેક્ટલી તમે બતાવો. જો પૃથ્વી ઉપર ખાસ કરીને લેવામાં આવે તો દરિયાના સાપ પૃથ્વી કરતા ઝેરીલા ભયંકર છે. દરિયાના સાપ. ઓકે. અને જે આપણે જે સમુદ્રની અંદર ઘણા લોકો આપણે જે મચ્છીમાર જે છે ફિશ જે કાર્ય કરતા હોય એને ઘણા લોકોને પણ જોવામાં આવે છે. પણ જે આજે આ સાઈડ જો ગીર સોમનાથ જિલ્લોથી લઈ અને પોરબંદર એ બાજુથી જે કોઈ સર્પ છે એમાં વધારે જોવા મળતા નથી. અને ઘણાને એવું પણ થાય છે કે ત્યાં પણ સર્પ એને ડંખ મારે છે તો એને ઝાડા ઉલટી ને એવું થાય છે. એવા તો મેં ઘણા કેસ પણ અહીંયા આપણે
જોયેલા છે દવાખાનામાં. ઘણા લોકો આવી વસ્તુ હું પોતે પણ કહું છું કે જ્યારે પણ તમને સર્પ કરડ્યો હોય તો અમારા જીવાને તમે જાણ કરો તો ખાસ કરીને અમે એ જગ્યાએ આવી જઈએ તો તમારા માટે પણ એક સપોર્ટ કરીને અમે ઉભા રહીશું. તો રાજુભાઈ, તમારો સંપર્ક કરવા માટે લોકોને તમારા કોઈ કોન્ટેક્ટ નંબર કે જણાવી દો, તાકી લોકોને ખ્યાલ પડે કે તમારો કોન્ટેક્ટ કેવી રીતના કરી શકે, કે આવી કોઈ સિચ્યુએશન ઊભી થાય તો. હાજી, જે મારા કોન્ટેક્ટ કરવા હોય તો મારા નંબર છે 9898982039. આ મારા મોબાઈલ નંબર છે. તો મારે પણ પોતાને પણ એક આવા જે નંબર દીધેલા છે એ લોકો મને વેરાવળની અંદર તો તુરંત સાપ નીકળતા આપણા જે વેરાવળની પ્રજા તેમજ ગીર સોમનાથ જિલ્લાના 53 ગામડાઓ ઓકે, મને સપોર્ટ કરે છે, કારણ કે તે મારી સાથે રહે છે. મારી સાથે રહેવાનું કારણ એક જ છે, સર્પ બચાવો. સર્પ બચાવો. જે કોઈ સર્પ બચાવે એ મારા મિત્ર છે. એટલે જે ઘણા સમય પહેલા હું જયારે સાંભળતો ત્યારે ઘણા લોકો સર્પને મારી નાખતા, પણ કોઈ બી વન્યજીવ કે સર્પને મારવો જરૂર નથી, અને જે આપણે એને મારશું તો એક જાતનું નુકસાન પણ આપણે છે. ઓકે, ઠીક છે. તો તમારા લોકોને આ વસ્તુ ખાસ ધ્યાન રાખવી કે ક્યારે પણ તમે લોકો કોઈ પણ જગ્યાએ જો સાપ જોઈ ગયા હોય તો ત્યાંથી તમે લોકોને દૂરી રાખવી. કેમ કે એ સાપને જોઈ ગયા પછી ત્યાંથી તમે પથ્થર મારો, લાકડી મારો, એમ કરીને કોઈ પણ તમે લોકો જો મારી દેવો છો, એવું કોઈ પણ વસ્તુ ન કરો. કેમ કે જે સાપ છે એ પણ આપણા પર્યાવરણ માટે બહુ ઉપયોગીકારક છે, અને એ જ વસ્તુ હવે આપણે જાણશું કે શું શું ઉપયોગીકારક છે આપણે સાપ. તો જોવામાં આવે તો આપણી જે ધરતી પૂરેપૂરી ગોળો છે, એક જાતનો જે પૃથ્વી, આજ આપણે પણ એક જોવામાં આવે તો એક પર્યાવરણમાં પણ બેઠેલા છે. એટલે આવી વસ્તુ મને પ્રિય છે. તો આપણી ધરતીની અંદર અલગ અલગ ઘટકો, જાણે કે નદી, સમુદ્ર, પહાડો, ઝરણાઓ, વૃક્ષો, આવા ઘણા ઘટક આપણી પૃથ્વી ઉપર છવાયેલ છે. તો આ ઘટકને સપોર્ટ દેનારે પણ બીજા જીવ છે. ઓકે, માની લ્યો કે વન્યજીવ. વન્યજીવ જે આપણા પર્યાવરણની અંદર ઘણા રોગ આવતા હોય તેને તે નષ્ટ કરે છે. ઓકે, આ સર્પની પણ એ જ ભૂમિકા છે. આપણા વૃક્ષોની અંદર કોઈ બી આ જે ઉંદર છે એને નુકસાન કરે છે તો સર્પ ઉંદરને તેનો શિકાર જાણીને એને ખાવાનો આરોગ્ય છે. એ ખાસ કરીને તે પ્રકૃતિ, આપણે કહેવામાં આવે પર્યાવરણનો સીધો દર પ્રકૃતિને જોડાયેલો છે. બરોબર. તો કુદરતે જે આવા જે જીવ બનાવેલા છે એની અંદર તે પ્રકૃતિને સામેલમાં છે અને પોતાની ભૂમિકા ભજાવે છે. સમુદ્રની અંદર ઘણા વસ્તુ એવી પણ છે જીવ, તો એને પણ અંદર એવી પણ વન્યજીવ અંદર પણ એવા જીવ છે કે એને નુકસાન થતા બચાવે છે. વૃક્ષોની અંદર, અને ખાસ કરીને ખેડૂત મિત્રો. ખેડૂત મિત્રનો આમ તો કહેવામાં આવે તો સર્પ એનો પણ મિત્ર છે. અચ્છા. કારણ એવું છે કે જ્યારે ખેડૂત પોતાની તોડ મહેનત, આપણે કહેવાય ખેડૂત એટલે જગતનો તાત કહેવામાં આવે છે. અને ખેડૂત મિત્ર હશે તો આપણે કંઈક હસું, ખાસું પીસું, અનાજ એ ઉત્પન્ન કરશે, એટલે એ પ્રમાણે આપણે ખોરાક, એટલે એને ખેડૂતને એક કિસાન કહેવાય, એટલે ખેડૂતને એક જગતનો તાત કહેવામાં આવે છે. તો ખાસ કરીને મારા ભાઈઓ મિત્ર ખેડૂત માટે એક મારી વોર્નિંગ, અને તમે જે મારી સાથે જોડાવેલા છે ઘણા લોકો, આ વેરાવળ છે, કોઈ આપણે જે 53 ગ્રામ પંચાયત છે તેની અંદર મારા જે મિત્ર, આ ખેડૂત મિત્ર છે, એ લોકોના ઘરમાં જ્યારે પણ સર્પ નીકળે તો મને તુરંત તે કોલ કરી અને એ સાપને એ લોકો કોઈ ઈજા નથી કરતા, અને એ લોકો મારી સાથ રહી અને સર્પને પકડાવે છે, કારણ કે એને પણ ડર લાગી જાય છે. પણ ખાસ કરીને સર્પ શા માટે હોય છે કે પૃથ્વીની અંદર જે આ ખેડૂતની અંદર જે એ લોકો અનાજ બોવે છે, ઉગાવવું, માંડવી, મગફળી, આ તે બધું બનાવે છે, તેને નુકસાન ઉંદર કરે છે. ઓકે. તો આ ઉંદરને નષ્ટ કરવા માટે સર્પનું કામ છે. અને
ઉંદરમાં રહેલો પ્લેગ, જો સર્પ ન હોય તો પ્લેગ વધી જાય. તો ઉંદરમાંથી પ્લેગ નષ્ટ કરવા માટે સર્પ સરીસૃપ એવી ભૂમિકા ભજાવે છે તો મનુષ્ય માટે લાભદાયક છે. ઓકે. પછી તો ઘણાના અલગ અલગ વિચારો હોય છે. બરોબર. હવે એ તમે એમાં એ પણ કીધું હતું કે કોઈ પણ જે ખેડૂત હોય છે એ લોકો એ ચારો એક જગ્યાએ રાખતા હોય છે કે જે ગાયને ખવડાવવા માટે, બળદને ખવડાવવા માટે જે પણ ત્યાં રાખતા હોય છે, તો એ ચારાની અંદર વધારે પડતા સાપ હોય છે. તો એ લોકોને કઈ રીતના કાળજી રાખવી છે કે ચારાને હાથેથી ન લેવું ને શું કરવું છે? મતલબમાં જે સર્પ કરડવાના કિસ્સા, એક આપણી લાપરવાહી હોય છે. બને ત્યાં લગીન સર્પ જો આપણે પૂરી રીતના જોતો હોય તો સર્પ આપણી પર સામે આવીને કોઈ કરડવાની કોશિશ નથી કરતો. તો ઘણી વસ્તુ એવી થાય છે કે કોઈને પણ સર્પ કરડે છે તો એનું કારણ એવું છે. થોડીક મેં તમને વાત કીધી કે આપણી પણ લાપરવાહી, ખેડૂત મિત્રની પણ લાપરવાહી. ખાસ કરીને ખેડૂત મિત્ર તમે તો સાંભળજો, જરૂરી છે આ સાંભળવું. તો પેલા તો ખેડૂત મિત્ર શું કરે છે, ગાય અને ભેંસ માટેનો જે ચારો હોય અને માંડવીમાંથી બનેવું એને માંડવિયું કહેવામાં આવે છે. માંડવિયું. તો એ માંડવિયાની અંદર જે માંડવીના બી, મગફળીના જે બી હોય અંદર કટિંગ થતા અંદર તો રહેવાના જ છે. તો ત્યાં ઉંદર તેને ખોરાક માટે ત્યાં આવી જાય છે અને ઉંદર ત્યાં પણ ચારાનું નુકસાન કરે છે. તો એવી જ રીતના જે ઉંદરની સુગંધથી સાપ પણ ત્યાં આવી જાય. ઓકે. અને ત્યાં પણ એ ડેરો જમાવી લે. કારણ કે માંડવીની સિઝન ચોમાસાની સિઝનમાં આવે. અને સાપની પણ મોસમ ચોમાસામાં આવે. અચ્છા. ગરમીની જ્યારે પણ સિઝન ચાલુ થાય ત્યારે સર્પ આપણે વધારે જોવા મળશે. કારણ કે એ સમય સર્પોની સહમિલન હોય છે. એટલે વધારે એટલે મિલનનો સમય જે હોય છે જે છે. એટલે મતલબમાં ઘણી જે આપણે ગરમી છે, ઠંડી છે અને ચોમાસું છે, ઘણા જીવ છે વિલુપ્ત પણ થાય છે અને ઘણા વધારે જોવા મળે છે. જે સર્પના જે મિલન હોય ત્યારે આપણે બધી આજુબાજુમાં જોવા મળે અને પછી એ સમય થતા વરસાદનું વાતાવરણ થાય છે. તો દરમાં જે આપણે ગરમી છે, ઠંડી છે અને ચોમાસું, ઘણા જીવ છે વિલુપ્ત પણ થાય છે અને ઘણા વધારે જોવા મળે. જે સર્પના જે મિલન હોય ત્યારે આપણે બધી આજુબાજુમાં જોવા મળે અને પછી એ સમય થતા વરસાદનું વાતાવરણ થાય છે. તો દરમાં રહેલા સર્પ સુકેલી જગ્યા ગોતે છે. અચ્છા, બહાર નીકળે છે. જેથી કરીને આપણી જે લાપરવાહી, આપણા ઘરની આજુબાજુમાં નો કામનો ભંગાર, લાકડા, વૃક્ષના ઢેગલા, તેમાં સર્પ આવી જાય છે. ત્યારે આપણે ઓચિંતાનું અચાનક ત્યાંથી નીકળવું. તો સર્પનો ખાલી જે કેન્દ્રિત નજર પગ ઉપર જ જાય અને તે પગને જોતા જ તે પોતાનો ખોરાક સમજીને બાઇટ કરે છે, ડંખ મારે છે, કરડે છે. અને ખેડૂત મિત્રની વાત એવી છે કે ચોમાસાની સિઝન છે ત્યારે ઘાસની અંદર પણ એ લોકો હાથ નાખી ચારો કાઢે. હાથ નખતા અંદર રહેલા સર્પ એનો ખોરાક સમજીને ડંખ મારે. તો તમે જે વાત કરી કે એના માટે શું કરવું જોઈએ, તો એના માટે એવું છે કે પહેલાં તો આપણા ઘરની આજુબાજુમાં કોઈ નાકામની વસ્તુ ન રાખવી, ચોખ્ખું રાખવું, જેથી આપણે જોઈ શકીએ સર્પ જોવામાં મળે. સર્પ આપણે જોઈ શકીએ, સર્પને આપણે પણ જોઈ શકીએ, એટલે આપણે સુરક્ષા લઈ શકીએ. સર્પ આપણે પૂરો જોતા સર્પ ડરીને ભાગી જાય છે. અને કિસાન મિત્રને એવું કરવું જોઈએ, હાથેથી ચારો ના કાઢવાનો. કોઈ બી ખપારી છે, લોખંડનું કોઈ બી ઓજારથી જ એ લેવાનું છે. કારણ કે લોખંડના ઓજારથી લેવાથી જો અંદર સાફ હોય છે તો ખેડૂત પણ ચેતી જશે. તો આ કરડવાના કિસ્સા ના. મિત્રો માટે કે આ વસ્તુની આપણે ખૂબ ધ્યાન રાખવી જોઈએ, કેમ કે મોસ્ટ ઓફલી વધારે પડતી આ આવી જે પ્રક્રિયા, જે પ્રોસેસ થાય છે, કરી જાય છે સાપ, એ ખેડૂતોનું બહુ થાય છે. અને એ લોકો, બિચારા લોકો એટલી મહેનત કરતા હોય છે છતાંય એ લોકોને એમને પોતાનો જીવ ગુમાવવો પડે છે. તો આ વસ્તુની તમે લોકો ધ્યાન રાખો, કાળજી રાખો. હવે રાજુભાઈ, તમે પર્યાવરણ માટે તમે બહુ
તમારો ભાવ એવો છે કે પર્યાવરણની રક્ષા કરવા માટે તમે અમને અત્યારની જે પ્રજા, જે સમજણી પ્રજા છે આપણા જે ભારતની અંદર અને ગુજરાતની અંદર, એ પ્રજા ખરેખર સમજ પણ થોડીક એક સમજણ નથી તે. મિત્ર, ખરાબ ન માનતા, એનું કારણ હું તમને બતાવું છું કે આપણી પૃથ્વી ઉપર કાર્બન ડાયોક્સાઇડ વધારે થઈ રહ્યો છે. એના માટે કાર્બન ડાયોક્સાઇડને નષ્ટ કરવો હોય તો આપણે વૃક્ષની જરૂર. તો મારું એક એવું કહેવાનું છે કે જે કોઈ મિત્ર હોય એ લોકો જ્યારે પણ જે માનસૂન મોસમ હોય, પછી વરસાદ ઋતુ હોય, એ સમયમાં તમારે વૃક્ષ ઉગાવવા, જેથી કરીને એનું જતન વરસાદ કરે અને તે વધારે પૂરતી પ્રમાણમાં ઉગવાનું કામ કરે છે. કહેવત છે કે વરસાદનું પાણી મિત્ર દરિયાની રેતી ઉપર જો ખડ ઉગાડતી હોય તો આપણે ઉગાયેલું વૃક્ષ ન ઉગી જાય. અને મારી એક એવી વસ્તુ કહેવાની છે, નમ્ર અપીલ, અને જે હું તમે કહેતા હોય તો હું પગે લાગું છું. આપણી ધરતી માં, આપણે એને માં કહે છે, એક ભારત એવું છે એને માતા કહેવામાં આવે છે, અને આ ધરતીને માં કહેવામાં આવે છે, કારણ કે પોતાને ચીરી અને આપણું પેટ ભરે છે. તો માને નાગી નથી કરવી, માને આપણે એક લીલી ચાદર ચડાવી. આ માને આપણે એક લીલી ચાદર કરવા માટે આપણે બધાને ભેગા મળીને આપણે વૃક્ષ ઉગાડવા જોઈએ. એનું કારણ છે કે આ આપણી માં ઘનઘોર વાતાવરણમાં વનદેવી તરીકે લીલી છમ ચાદર ઓઢી, અને આપણે એ પણ વૃક્ષો આપણા માટે સહયોગી રહેશે, કાર્બન ડાયોક્સાઇડને નષ્ટ કરશે અને ઓક્સિજન ફૂલ પ્રમાણમાં છે. તો આપણે માંદગી પણ નહીં આવે, કોઈ અલગ અલગ પ્રકારના રોગ પણ નહીં આવે. તો આપણી માને જો એટલું આપણે દાન કરશું તો તમને ખબર છે મિત્ર, આપણી માં આપણે એના જણાને કોઈ દી મરવા નહીં દે, એને કોઈ રોગ નહીં આપે. અને મિત્ર, જ્યારે પણ તમારા લગ્ન થઈ ગયા હોય તો ખાસ કરીને કુદરતની દયાથી તમારી ત્યાં સંતાન થાય છે, તો સંતાનના નામે એક વૃક્ષ ઉગાવવાની જરૂર છે. સંતાનના નામે, દીકરી હોય કે દીકરો, તમારો દીકરો જેમ મોટો થશે એમ આપણું વૃક્ષ મોટું થાય. તમારી દીકરી મોટી થશે એમ આપણું વૃક્ષ મોટું થાય. તમારી દીકરીનું નામ જે પાડેલું છે વૃક્ષને એ પણ નામ આપો ને. તમારા દીકરાનું નામ પાડેલું છે એ પણ વૃક્ષને નામ આપો ને. તેથી કરીને જેમ આપણે સંતાનની જાળવણી જરૂરી છે, તો આ વનદેવી આપણી માં છે એનું પણ જાળવણી જરૂરી છે. માં ખુશ હશે તો આપણે ખુશ રહેશું. તો મારું કહેવાનું એવું જ છે કે જે મોસમના સમયે મિત્ર કોઈ બી એવી જગા હોય, કોઈ સાર્વજનિક હોય, કોઈ રોડ હોય, કોઈ આપણે ઘરની આજુબાજુમાં એવી જમીન હોય, તો પ્લીઝ તમે વૃક્ષનું રોપાણ કરો. કારણ કે વૃક્ષ એ જ આપણી માતા છે. વૃક્ષમાંથી આપણે પર્યાવરણ મળે છે, પર્યાવરણનો સીધો દેર પ્રકૃતિમાં છે, અને પ્રકૃતિ આપણે જીવનદાતા છે. ખાસ કરીને મિત્ર, વૃક્ષ ઉગાવવાનું કામ ચાલુ રાખવું જોઈએ. આપણે વૃક્ષ ઉગાવવા જોઈએ. જે નાના નાના બાળકો, અમે ગમે ત્યારે પણ જે શિક્ષણના લોકો પાસે અમે જે વિદ્યાર્થી પાસે જઈએ છીએ, ત્યારે પણ અમારી જે મિટિંગ હોય તો એની અંદર આ વૃક્ષ ઉગાવવાનું જરૂર કહીએ છીએ. પણ મને એ નથી સમજાતું, એટલું કહેવા છતાં પણ કોઈ વૃક્ષ નથી. ઘણા વાતો કરે છે અમે ઉગાડશું, ઘણા વાતો કરે છે અમે આમ કરશું. નહીં મિત્ર, નથી કરતા. 100માંથી ફક્ત 5% જ કરે. 100 કરતા હોય તો આપણી માં લીલી છમ ચાદર ઓઢીને હોય છે. તો તમે લોકો જે કોઈ સાંભળો છો તો તમે પણ એ જ કરો. આપણે બસ ઘરની આજુબાજુમાં સૌંદર્ય ઝાડવું મૂકીએ છીએ, કોઈ આપણા કુંડાની અંદર ફૂલના ઝાડવા મૂકીએ છીએ. આ નાના નાના ઝાડવા શા માટે મૂકો? મોટા મૂકો ને, જેથી કરીને લીમડાની છાયા હોય, એની અંદર કોઈ બી બહારનો મુસાફર આવેલો હોય અને ખ્યાલ છે કે જે તડકાની મોસમની અંદર છાંયડો જો ત્યાં હોય ને, તો મારો બાપ એની ઉપર બેઠવાની ઓર મજા આવે. અને એના દિલની અંદર કંઈક તો થશે કે વાહ વાહ તારો છાંયડો. તો આ રીતના
આપણે પણ ઘણા લોકો ગાડી લઈને નીકળીએ છીએ, હાલીને નીકળીએ છીએ, તો આપણે છાંયો ગોતીએ છીએ અને એ છાયા ઉપર આપણે બેઠા હોય ને ત્યારે આપણી માં વનદેવીને યાદ કરીએ છીએ. તો મારા ભાઈઓ, આવા જે વન્યજીવને બચાવજો, કારણ કે વન્યજીવ પણ એનો સહયોગ છે. વન્યજીવ રહેશે તો જ વૃક્ષ ઉગવાના. અને આપણા કરતા તો યાર આપણે તો બુદ્ધિમાન છે, તો એ વૃક્ષ નથી ઉગાડી શકતા. અને મંદ બુદ્ધિના જે વન્યજીવ, તમે ખ્યાલ હશે કે ઘણો ગઢ હોય, ઘણા જૂના મકાન, એની અંદર ઉપરની સાઈડમાં વડલો, પીપળો, લીમડો જોવા મળે છે. ટોચ ઉપર જ્યાં આપણે ઉગાવી નથી શકતા એ જગ્યા ઉપર જોવા મળે. તો આ હતા રાજુ હરી, અને ખૂબ આનંદ થયો. તો હવે રાજુભાઈ, જે તમારું કોઈ સપનું હોય, તમે લોકો અત્યારે કોઈ પણ વ્યક્તિને એવું સપનું હોય છે કે મારે મારા જીવનમાં આ વસ્તુ કરવું છે, તો તમારું કોઈ સપનું હોય કે તમે લોકોને કહેવા માંગતા હોય અથવા તમે કંઈ જોયું હોય, એ લોકો અમારી ઓડિયન્સ સાથે શેર કરો. મારું ઓકે, વન્યજીવને ના મારો, સરીસૃપને બચાવવું, આ મારું સપનું છે. હું મરીશ કે જીવીશ, આમાં હું કુરબાન છું. વન્યજીવમાં રહીશ. અને કુદરત તો મોત તો દેવા વાળો છે, જીવવાની શક્તિ તાકાત તો અમારે છે જ, પણ એની પાસે નથી થતું. ક્યારે મોત હોય, પણ મિત્ર મરતા પહેલા પણ હું મરીશ ને તો લોકો મને બધા યાદ કરશે. ફલાણા ઘેર નાગ નીકળ્યો, અમારો રાજુ કોબરા હોય તો પકડી જાય, બસ એ જ નામ મારું રહેશે અને રહેવાનું જ છે. અને હું તમને એક જ વાત કરું છું, મારે એક જ સપનું છે, આ ધરતીમાંને લીલીછમ કરો, બીજું તો મારે કાંઈ ને રાજુભાઈ અત્યારે અને ઘણા લોકો એમને ઓળખે જ છે, તો એક એવું સારું કામ છે. તો આ હતા આપણા રાજુભાઈ, એમની પાસેથી આપણે ઘણી બધી માહિતી આપણે લોકોએ મેળવી લીધી. અને જ્યારે પણ ક્યારે પણ તમે લોકો કોઈ પણ જગાએ જો ઝેરી સાપ હોય કે નોર્મલ સાપ હોય, તમે લોકો ઓળખી નહીં શકો, પણ ક્યારે પણ તમે લોકોને જો જોવા મળે તો તમે જરૂર સંપર્ક એમનો કરજો અને તમે તમારો પોતાનો જીવ બચાવજો, જે સાપનો જીવ બચાવજો. ફરી મળશું આપણે લોકો બીજા એપિસોડમાં, પોડકાસ્ટ એપિસોડમાં, આપણા કોઈ નવા મહેમાન સાથે. ત્યાર સુધી જય સોમનાથ.